માસીયાને કહે કે માસી આ સોપાલું કાપવાનું, પછી એમ કહે કે આ કાપી દો, અમને નડતો હોય એ કાપી નાખીએ, પછી શોર્ટિંગ કરી નાખીએ, શોર્ટિંગ કરીને લારી ઉપર રેકડી પર લાવીને અમે અહીં લાવીએ, પછી ફૂલ લાવીએ, ફૂલ લેવા જાય સવારે વહેલા, સવારે ફૂલ લાવીને પછી આ સોપાલું તોરણ કટિંગ કરી નાખીએ, કટિંગ કરીને પછી ફૂલ લઈને કાપી નાખીએ, એને કાપીને પાછા બાંધી નાખીએ દોરીથી, આ સિંદરીથી દોરીથી કાપીને બાંધી નાખીએ, પછી પાંચ પળવના આસો પળવના તોરણ હોય, પછી એમાં તોરણ બાંધવા જાય અમે રેકડી લઈ, સવારે વહેલા જાય એટલે પછી રેકડી હે ને પછી માછીને કહે કે માછી આસો પળવના તોરણ આવ્યા, પછી સવારે લઈ લઈએ, જણો 100 બનાવી નાખે દિવસ રાત, 2-3 જણા હોય ને તો 200-300 બની જાય, વેચવા બધા વેચવા અલગ અલગ જાય, એકમાં 2 જણા જાય, કોઈ એક જાય, કોઈ ગાડી લઈને જાય, કોઈ રેકડી લઈને જાય, બધા અલગ અલગ શેડિયામાં જાય, કોઈ પારેગોરી ચોક, ઈસરપરા ચોક, કોઈ ઇન્દ્ર સરકાર પંચાયત, માધાપર ચોકડી, અહીંયા બધી જેટલી ચોકડીઓ પડતી હોય ને અહીંયા બધે વેચે, રેકડીમાં ગાડીમાં વેચતા હોય, કે જાય ને ખાલી થઈ જાય. આ બધું હે ને આ બધું શુભ કામ માટે, આપણા માટે હે ને આ બધું તોરણ આપણે શું બાંધીએ શુભ માટે, કે આપણો દિવસ દિવાળીમાં આપણો સારો દિવસ જાય એમ, શુભ કામ માટે. આ સોપાલોના તોરણ નું પાલન બને અને ફૂલ નાખીને બને ને એટલે એ સરસ લાગે, ડેકોરેશન લાગે. આપણે જ્યાં આપણું હોય ને દરવાજો અહીંયા ગેટમાં બાંધે, ગેટમાં માટે એટલે એનું સકન થાય, સકન માટે બાંધે. કેવી રીતે બનાવો છો તોરણ અને કેટલા ટાઈમ થી બનાવો છો? આ મારા પપ્પા અને મારી મમ્મી બનાવતા હતા, તેદવાથી બનાવીએ છીએ, અત્યારે એમને બધાએ મેકી દીધું, હવે અમે બનાવીએ છીએ. અને તોરણ કેવી રીતે બનાવવાનું હોય? લાઈટ નો 5 બનાવવાનો હોય અને દરવાજે બાંધી દેવાનો હોય, 5 આવે ને 5માં બધા ફૂલ આવે, મખમલ ના આવે, પછી આ પીળામાં આયરાઈ આવે, ગુલાબમાં, પછી આ બટાણિયામાં આયરાઈ નાના આવે, એ બધા લઈને બાંધીએ, પછી આમાં તોરણ બંધાય, 3 દિવસ લગી તાજુ રહીએ. અરે ઘરે લગાડે હે, અત્યારે ઘરની ઘણી સિસ્ટમ હે, બારે કોઈ કારખાનામાં લઈ જાય, કોઈ દુકાનમાં લઈ જાય, એનું ઉદ્ઘાટન કરે પાંચમનું તો સારું રહીએ એમ. આવી રીતે બનાવીએ, આપી અમે હસબન્ડ વાઈફ જાય વેચવા. આના 30 રૂપિયા, 40 રૂપિયા, 50 રૂપિયા જેવું તોરણ ફૂલ પ્રમાણે હોય. ફૂલ વિનાના 20 રૂપિયા, 30 રૂપિયા, ફૂલ ઘણા હોય તો 40 રૂપિયામાં આવે. આશાપુરાના રોડ ઉપર વેચીએ છીએ, દિવાળીની કદી વેચવાના હોય અમારે. આ આસોપાલવના તોરણ બનાવવાની શું પરંપરા છે? કેમ લોકો ઘરે તેને લગાવતા હોય? અત્યારે દિવાળીના તહેવાર આવે ને નવા, એટલે નવું વર્ષ આવે તો બધા આપણે કેમ માતાજીના નોરતા આવે એમ બધા નવા વર્ષના તોરણ ઘરે બાંધે. અત્યારે બાપાની ગામડે વહી ગયા છે, અત્યારે અમે છોકરા કરીએ ના ઘરે ઉભા અહીંયા જઈને કહેવાનું કે આસોપાલવનું કાપવા દેવાનું એમ કરીને અમુક વેચાતો આપે, અમુક ફ્રીમાં આપે લઈ આવીએ. એમાં 5 તોરણ આવે, ફૂલ લઈ આવવાના પારવડી ચોકે, આપણે હોસ્પિટલ ચોકા કરીએ અહીંયાથી મળી જાય. એમાં એક આપણે જે ફૂલ હાર કરીએ એ આવે, અને બટાણિયા કહેવાય ઓલા જે છે ને, અને મખમલ કહેવાય, મોગરો, આ બટાણિયા. અત્યારે જે જૂના ડોસીડો આવે એ તો આજ લેવાના છે બધા, પછી મોટા કારખાના એમાં વધારે લઈ જાય, ગમે ત્યાં વેચાય. સવારે 5-6 વાગે 4 વાગે નીકળી જાય, બપોરના 12-1 વાગે લગીનમાં સિટીમાં ફરતા જ હોય છે બધા અલગ અલગ જગ્યાએ. ઇન્દ્રા સર્કલ છે, કેકેવી છે, સોમનાથ છે, એમ સોસાયટીમાં હરેક જગ્યાએ. અત્યારે તો 30 રૂપિયા, 40 રૂપિયા, આનું હોય તો 60 રૂપિયા, 100 રૂપિયા, જેવું ગ્રાહક એ પ્રમાણે દેવાનું. દાદા કેવી રીતે તોરણ તમે બનાવો છો? હવે અમે તોરણ પહેલા આ સપાલું કાપીએ, પછી એનું કટન કરી નાખીએ, પછી વાડિયામાંથી ફૂલડા લઈ આવીએ, ફૂલડા લઈ આવીને ઉતરીથી બાંધી નાખીએ, પછી વેચવા જવાના. કોઈ વી ન જાય, કોઈ તરી ન જાય, જેવો ફૂલડા હોય એના પર અંદાજ રહ્યો બધો. અને આ સપાલો તો આપણને રાજકોટમાં મળી જાય, ના કે પેલા જુનાગઢ જતા અમે આજુબાજુ મળી ગયા, પછી એને કટન કરી નાખો, પછી એને આ સપાલો લઈ આવવાના, પછી ફૂલડા લઈ આવવાના વાડીએથી, એ પૈસા ના લઈ આવવાના, મફત તો આપે નહીં કઈ. એટલે એમ બધું હેડે. આ ફૂલ જો આ વેલ્યુટ ના આવે, આ મોઘા આવે, એ આ 100 રૂપિયાની ભારી આવે નાનથી, એમાં બનાવીએ કટન કરી. એ ફૂલ ક્યાંથી લાવો તમે? હા, બેડીના નાખવા રહ્યું ને વાડિયામાંથી. અને હું તો ખાલી હવે નિવૃત્ત થઈ ગયો, બેઠો તો ઘડીક વાર બનાવું એમ. એક દિવસમાં અંદાજે કેટલા તોરણ બનાવતા હશો? એમાંથી 5 સુધી બનાવું ને તો 100-150 તોરણ બની જાય મારી. અને આમાં કઈ જો કચરો રાખીએ ને એમ એ કાપી નાખે, બધું કાપી નાખો. અને ઓલા હરે ને એમને બાંધશે, જો મેં તૈયાર કરી નાખું. હવે છોડીને સીધો બાંધવાનું જ રહ્યું.